ચાલો હવે ટોપિક નંબર 5.5 એમાં ચોથી થિયરી ન્યૂટનના ગતિના બીજા નિયમ અંગેના મહત્વના મુદ્દા. ચાલો એમાં પહેલો પોઈન્ટ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ અથવા ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી ચાલો એનું સૂત્ર લખી દઈએ. બીજા નિયમ પરથી F બરાબર dp બાય dt સૂક્ષ્મ ફેરફાર માટે હો. ચાલો પરંતુ p બરાબર શું? mv. ચાલો માટે F બરાબર d અને p ની જગ્યાએ mv બાય dt. હવે જો દળ અચળ હોય, ચાલો અચળ દળ એમ માટે દળ અચળ હોય તો એ વિકલનની બહાર આવી જાય અને અમુક આગળ જતા કેસ એવા આવશે કે એમાં દળ અચળ નહીં હોય તો તમારે ત્યાં વિકલનમાં ગુણાકારનો નિયમ લાગુ પાડવાનો આવશે. એ અત્યારે જરૂર નથી. અત્યારે આપણે દળ કેવું ધારવાનું? અચળ. તો એ વિકલનની બહાર આવી જાય. ચાલો તો આપણે શું કહી શકાય? F બરાબર m dv બાય dt. પણ dv બાય dt એટલે પ્રવેગ, તો F બરાબર ma. ચાલો એટલે જો પદાર્થ પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય તો તેનો પ્રવેગ અચળ, બાહ્ય બળ શૂન્ય હોય તો તેનો પ્રવેગ શૂન્ય હોય, જે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે. બરાબર. ચાલો આમ જો પદાર્થ પર લાગતું બાહ્ય બળ F બરાબર શૂન્ય તો A બરાબર શૂન્ય, જે ગતિનો પ્રથમ નિયમ છે. બરાબર. એટલે આમ બીજા નિયમ પરથી પ્રથમ નિયમ મેળવી શકાય. ચાલો આમ ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ પરથી બરાબર બીજા નિયમ પરથી ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી પ્રથમ નિયમ મેળવી શકાય. પ્રથમ નિયમ જ આવી ગયો ને કે જો પદાર્થ પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય તો તેનો પ્રવેગ શૂન્ય. એટલે જો પદાર્થ પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય તો પ્રવેગ શૂન્ય એટલે સ્થિર પદાર્થ સ્થિર રહેશે અને નિયમિત વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખશે. બરાબર. ચાલો હવે બીજો અગત્યનો પોઈન્ટ બળ એ સદિશ રાશિ છે. આથી ત્રિપરિમાણમાં ચાલો F બરાબર ma ના ત્રણ સ્વરૂપ મળે. ત્રણ સ્વરૂપ અને સ્વરૂપનો કેવો હોય તો ઘટક. ત્રણ ઘટક મળે. ચાલો ત્રણ ઘટક કયા? તો x દિશાનો ઘટક. ચાલો એને આપણે શું કહેશું? fx બરાબર max અને પ્રવેગ એટલે વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે dx by dt. ચાલો y દિશાનો ઘટક તો એ તમને શું મળે? fy બરાબર may બરાબર m
dvy બાય dt અને z દિશાનો ઘટક, z દિશાનો ઘટક, ચાલો fz બરાબર m az m dvz બાય dt. હવે આના પરથી એક અગત્યની વસ્તુ, આપણે પ્રક્ષિપ્ત ગતિનું ઉદાહરણ લઈએ. પ્રક્ષિપ્ત ગતિ, અને પ્રક્ષિપ્ત ગતિ એ ત્રિપરિમાણિક ગતિ નથી, દ્વિપરિમાણિક. બરાબર, આપણે એનું ઉદાહરણ લઈએ, પણ ત્રિપરિમાણિક ગતિમાં પણ આવું જ બને. ચાલો પ્રક્ષિપ્ત ગતિ, ધારો કે આ પ્રક્ષિપ્ત ગતિ, બરાબર, દ્વિપરિમાણિક ગતિ છે, યાદ રાખજો પ્રક્ષિપ્ત ગતિ. અને ધારો કે આ જગ્યાએ વેગ સ્પર્શકની દિશામાં હોય અને બળ હંમેશા કઈ બાજુ હોય? નીચે. ગુરુત્વાકર્ષી બળ ખબર છે ને? તો ગુરુત્વાકર્ષી બળ, બરાબર. ચાલો, ગુરુત્વાકર્ષી બળ નીચે તરફ હોય તો આના આપણે અહીંયા એફ અને એ વચ્ચે કઈ ખૂણો હોય. દાખલા તરીકે આ બળ અને આ વેગ, બળ અને વેગ, બરાબર, એની વચ્ચે કઈ ખૂણો હોય. ધારો કે આ થીટા કોણ છે, તો આપણને ખબર છે કે વેગના બે ઘટક મળે. એક બળની દિશામાંનો ઘટક, ચાલો વેગનો એક બળની દિશામાંનો ઘટક, એને આપણે સમાંતર કહીએ, અને બીજો ઘટક મળે વેગને લંબ ઘટક. બરાબર. તો આ બળને લીધે એટલે જ્યારે પણ બળ અને વેગ વચ્ચે કઈ ખૂણો રચાતો હોય તો વેગનો બળની દિશામાંનો જે ઘટક હોય ને એ બદલાય છે. ચાલો, પરંતુ તેનો લંબ ઘટક કેવો રહે છે? અચળ રહે છે. બરાબર. એટલે આ ધ્યાન રાખવાનું. એટલે તમે અહીંયા જુઓ તો વેગને બે ઘટક મળે. એક સમક્ષિતિજ ઘટક અને ઉર્ધ્વ ઘટક, દિશામાંનો કે વિરુદ્ધ દિશાનો. ચાલો, સમક્ષિતિજ ઘટક અને ઉર્ધ્વ ઘટક. તો આ લંબ ઘટક છે, બરાબર. એટલે આ એનો ઘટક કેવો રહે? સમક્ષિતિજ ઘટક કેવો રહે? અચળ. જ્યારે એનો વાય ઘટક છે ને, બળની દિશા કે વિરુદ્ધ દિશા બંને ચાલે. વિરુદ્ધ દિશા હોય તો ઘટાડે, દિશા હોય તો વધારે, પણ બંનેમાં અસર કરે. એટલે આ એની વિરુદ્ધ દિશા છે કે દિશા છે તો આ બદલાય. બરાબર. એટલે બીજું આ ધ્યાન રાખવાનું કે જો વેગ અને બળ વચ્ચે કઈ ખૂણો હોય તો વેગનો બળની દિશામાં જે ઘટક આવતો હોય ને, બળની દિશામાં કે વિરુદ્ધ દિશામાં જે ઘટક આવતો હોય ને બદલાય. દિશામાં આવતો હોય તો વેગ વધશે અને વિરુદ્ધ દિશામાં આવતો હોય તો એ ઘટક ઘટશે. પણ એને જે લંબ ઘટક હોય, લંબ ઘટક, એ કેવો રહે છે? અચળ. આ બીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ, F બરાબર ma. આ સૂત્ર છે ને એ બિંદુવત પદાર્થ, જેને ત્રીજા ચેપ્ટરમાં આપણે શું કીધું હતું? કણ. બિંદુવત પદાર્થ કે કણ માટે લાગુ પાડીએ. તો આ જે છે ને આ F, એ બિંદુવત પદાર્થ પર જેટલા પણ બળ લાગતા હોય, દાખલા તરીકે ધારો કે આ બાજુ વજન બળ, આ બાજુ વળી કોઈ બીજું બળ લાગે છે, ધારો કે બાહ્ય બળ F ડેશ, તો F છે ને F, એ આ બંનેનું શું છે? પરિણામી બળ. બિંદુવત પદાર્થ પર લાગતા બળોનું પરિણામી બળ. અને એ છે ને એ કણનો પ્રવેગ છે. એ શું છે? કણનો પ્રવેગ. પણ આગળ જતા ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ કણોના તંત્ર માટે આપણે લાગુ પાડશું. કણોના તંત્ર માટે. આ વસ્તુ તમને અત્યારે ખ્યાલ નહીં આવે. કણોના તંત્ર માટે દાખલા તરીકે
ધારો કે બોટ અને તેમાં બેઠેલો કોઈ એક વ્યક્તિ, આપણને એક વસ્તુ ખબર પડે કે ધારો કે વ્યક્તિ અચાનક ડાબી બાજુ દોડવા લાગે તો બોટને પરિણામી ધક્કો કઈ બાજુ લાગે? જમણી બાજુ. આ જે બળ છે ને બાહ્ય બળ નથી, આંતરિક બળ, એટલે આ તંત્ર કહેવાય. તંત્ર એટલે શું? બે કે બે કરતા વધારે વ્યક્તિ ભેગા થાય એટલે તંત્ર કહેવાય. તો જ્યારે તંત્ર માટે આ સૂત્ર લાગુ પાડીએ ને, તંત્ર માટે આ સૂત્ર લાગુ પાડીએ ને તો એક છે ને એક હવે કણ પર નહીં, આ વ્યક્તિગત વ્યક્તિ અને બોટ એ બંને કણ કહેવાય, પણ આ બંનેની ભેગી વાત કરીએ તો તંત્ર કહેવાય. એ તમારે 7મા ચેપ્ટરમાં આવશે. એફ એ શું છે? તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ છે. બાહ્ય બળ. આ તો હજી આગળની વાત કરેલી છે, બરાબર. અને આ થિયરી બી તમારે પરીક્ષામાં બહુ કરવાની જરૂર નથી. પરિણામી બાહ્ય બળ છે. અને એ છે ને એ વ્યક્તિગત આનો કે આનો નહીં, તંત્રનો પ્રવેગ કહેવાય. કોનો પ્રવેગ કહેવાય? આખે આખા તંત્રનો પ્રવેગ. ચાલો, ત્રીજો પોઈન્ટ આ ધ્યાન રાખવાનું કે F બરાબર ma એ આપણે જ્યારે બિંદુવત પદાર્થ કે કણ માટે લાગુ પાડીએ તો F એ કણ પર લાગતું પરિણામી બાહ્ય બળ છે અને એ કણનો પ્રવેગ છે. પણ આ સૂત્ર જ્યારે આપણે કણોના તંત્ર માટે લાગુ પાડશું ત્યારે F એ આ બંને પર લાગતું કુલ બાહ્ય બળ છે, તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ છે. અને એ વ્યક્તિગત આનો કે આનો નહીં, આખા તંત્રનો પ્રવેગ કહેવાશે. અને આમાં ચોથો પોઈન્ટ, ચાલો, આ જે સંબંધ છે ને F અને ma વચ્ચેનો, આ સંબંધ સ્થાનિક છે. સ્થાનિક છે. એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે ધારો કે ગતિ કરતો કોઈ એક પદાર્થ, તો એનો 2 સેકન્ડ પહેલા પ્રવેગ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર હતો અને હમણાં તેનો પ્રવેગ ચાલો 7 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો મારે જો હમણાં બળ જોઈતું હોય ને, હમણાં બળ, તો મારે હમણાંનો પ્રવેગ લેવો પડે. અત્યારે લાગતું બળ જોઈતું હોય ને, અત્યારે લાગતું બળ, તો હમણાંનો પ્રવેગ લેવો પડે. એટલે આ સંબંધ સ્થાનિક છે. એટલે મારે જે વખતે, જે સમયે, જે સ્થાને કણ પર લાગતું બળ શોધવું હોય એ જ સ્થાને અને એ જ સમયે કણનો પ્રવેગ લેવાનો, ભૂતકાળનો પ્રવેગ નહીં લેવાનો. બરાબર? ચાલો, આમ F બરાબર ma સંબંધ કેવો છે? સ્થાનિક. એટલે મારે જે સમયે અને જે સ્થાને કણ પર લાગતું બળ શોધવું હોય એ સ્થાને અને એ જ સમયે તેનો પ્રવેગ લેવાનો. આમ F બરાબર ma સંબંધ એ કેવો છે? સ્થાનિક. ચાલો, તો ન્યૂટનની ગતિના બીજા નિયમ અંગેના મહત્વના મુદ્દા, એમાં આ 4 મુદ્દા આપણે ધ્યાન રાખવાના. ચાલો, તો આપણે ટોપિક નંબર 5.5 ન્યૂટનની ગતિનો બીજો નિયમ જોયો અને એના 2 સ્વરૂપ આપણે જોયા. F બરાબર ડેલ્ટા P બાય ડેલ્ટા T અને વેગમાનનો ફેરફાર એ બળની દિશામાં હોય. અને આનું બીજું સ્વરૂપ તાર્યું છે આપણે F બરાબર ma, ત્યાં બળની દિશા એ પ્રવેગની દિશામાં હોય. બરાબર? હવે પેજ નંબર 9.3 પર આ એક વખત વ્યવસ્થિત વાંચી જવું. ચાલો, પેજ નંબર 9.3 પર તમને ત્યાં એવું દર્શાવવા માંગેલું છે કે બળ છે ને, પદાર્થ પર લાગતું બળ એ વેગમાનના ફેરફારના સમપ્રમાણમાં તો હોય જ, પણ એના સમયના વ્યસ્ત પ્રમાણમાં પણ હોય છે. બરાબર? વેગમાનના ફેરફારના બળ એ વેગમાનના ફેરફારના સમપ્રમાણમાં અને એ માટે લાગતા સમયગાળાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એ દર્શાવવા માટે એ લોકોએ કેટલાક ઉદાહરણ લીધેલા છે. બરાબર? ચાલો, તો એક ઉદાહરણમાં એ લોકોએ લીધેલું છે અનુભવી ક્રિકેટર.
એકવાર વાંચી લેવાનું, હું ખાલી ટૂંકમાં વાત કરી દઉં. ચાલો, કેટલાક ઉદાહરણ આપેલા છે. એમાં પેલું ઉદાહરણ તો આપણે કીધેલું કે આપણે બે ઉદાહરણ લીધેલા હતા કે વેગ કરતા વેગમાનથી કંઈક વધુ માહિતી મળે, એ બંને તો ખરા જ. ચાલો, એ સિવાય ત્રીજું ઉદાહરણ છે અનુભવી ક્રિકેટર ઝડપથી આવતા બોલને સહેલાઈથી કેચ કરી શકે છે. જ્યારે બિન અનુભવી કે નવા ક્રિકેટર માટે તે હાથમાં ઈજા પહોંચાડી શકે છે. આ ઝડપથી આવતો બોલ એ હાથમાં ઈજા પહોંચાડી શકે છે. સમજાવો. ચાલો, હવે અનુભવી ક્રિકેટર ઝડપથી આવતા બોલને સહેલાઈથી કેચ કરી શકે છે, જ્યારે નવા ક્રિકેટર માટે તે હાથમાં ઈજા પહોંચાડી શકે છે. સમજાવો. ચાલો, તો આપણે અહીંયા વાત કરશું કે આમાં છે ને, એમાં આ અનુભવી ક્રિકેટર માટે ને નવા ક્રિકેટર માટે ડેલ્ટા પી સમાન હશે. બરાબર. ચાલો, ડેલ્ટા પી બંનેમાં સમાન હશે, આ બંને માટે સમાન હશે. એટલે અહીં બળ એ ડાયરેક્ટ કોના પર આધાર રાખતો થઈ ગયો? એફ ડેલ્ટા ટી બરાબર એફ એ સમયગાળાના વ્યસ્ત પ્રમાણમાં. ચાલો, કઈ રીતે? તમે ક્રિકેટમાં જોયું હશે, હમણાં આઈપીએલ ચાલે એમાં પણ જોયું હશે કે ધારો કે કોઈ ખેલાડી કેચ કરવા માંગે છે, તો એ શું કરશે? દડો પાછળ જતો હશે તો એની સાથે પોતાના હાથને પણ આમ પાછળ લઈ જશે. હવે હાથને પાછળ લઈ જઈને પછી કેચ કરશે. તો હાથને પાછળ લઈ જાય એટલે એમાં એ સમયગાળો વધુ આપે છે. અનુભવી ક્રિકેટર શું કરશે? દડાને કેચ કરવા માટે દડાની ગતિની સાથે પોતાના હાથને બી પાછળ લઈ જશે. એટલે હાથ પાછળ જશે એટલે એમાં થોડોક સમય વેડફાઈ જશે, થોડોક સમય કન્ઝ્યુમ થશે. એટલે એ સમયગાળો વધારે આપે છે. હવે સમયગાળો વધારે તો બળ ઓછું, એટલે ત્યાં હાથ પર લાગતું બળ ઓછું, એટલે હાથમાં ઈજા નહીં થાય. જ્યારે નવો ક્રિકેટર શું કરશે? એને બહુ અનુભવ નહીં હોય એટલે પોતાના હાથને પાછળ નહીં લઈ જાય, પણ ત્યાંનો ત્યાં જ રાખીને કેચ કરવા પ્રયત્ન કરશે. હાથ દડાને આટલી ઝડપથી આવતા બોલને કેચ કરવા માટે નવો ખેલાડી શું કરશે? પોતાના હાથને ત્યાંનો ત્યાં જ રાખશે. એટલે પેલા કરતા એને સમય ઓછો લાગે, ને સમય ઓછો લાગે તો બળ વધી જાય, અને બળ વધી જાય તો એને હાથમાં ઈજા પહોંચાડે. હવે બંને ક્રિકેટર એકના એક જ દડાને આપણે સમાન ઝડપથી આવતા દડાને રોકવાનું કામ સોંપેલું છે. તો બંનેની પ્રારંભિક ઝડપ સમાન, બરાબર. અંતિમ ઝડપ બંનેની શૂન્ય, એટલે બંનેનો વેગમાનનો ફેરફાર સમાન હશે. આ બંને માટે વેગમાનનો ફેરફાર સમાન છે, પણ અનુભવી ક્રિકેટર સમય વધારે લે છે એટલે બળ ઓછું લાગે, એટલે એને હાથમાં ઈજા થતી નથી. જ્યારે નવો ક્રિકેટર શું કરે છે? ત્યાં જ હાથ રાખે છે, એટલે સમયગાળો એને ઓછો લાગે છે, તેથી બળ વધારે, અને બળ વધારે એટલે હાથમાં ઈજા થઈ શકે. તો આ પેજ પર જે જુદી જુદી માહિતી આપેલી છે, એમાં બીજી એક માહિતી એવી આપેલી છે કે વેગમાન અને વેગમાનનો ફેરફાર હંમેશા એક જ દિશામાં હોય તે જરૂરી નથી. વેગમાન અને વેગમાનનો ફેરફાર
એક જ દિશામાં હોય તે જરૂરી નથી. એટલે આપણે જે અત્યાર સુધીના બધા ઉદાહરણ લીધા બરાબર, આ છે પછી સાયકલ અને બસને રોકવાનું ઉદાહરણ, એ બધા જ ઉદાહરણમાં લગભગ વેગમાન અને વેગમાનનો ફેરફાર એક જ દિશામાં હતો, પણ કાયમી એક જ દિશામાં હોય તે જરૂરી નથી. અને એનું સિમ્પલ ઉદાહરણ છે નિયમિત વર્તુળમય ગતિ. ચાલો બરાબર, નિયમિત વર્તુળમય ગતિ. ધારો કે કણ એન્ટી ક્લોકવાઇઝ ગતિ કરે છે અને કણ હમણાં આ જગ્યાએ છે, આ જગ્યાએ, તો આ જગ્યાએ તેનો વેગ સ્પર્શકની દિશામાં હોય અને વેગની દિશામાં ધારો કે આનું દળ એમ છે અને વેગની દિશામાં જ વેગમાન હોય બરાબર, પણ વેગમાનનો ફેરફાર બળની દિશામાં હોય તો બળ કઈ બાજુ હોય? કેન્દ્ર તરફ. એટલે અહીંયા તમે જોઈ શકો કે અહીં વેગમાનનો ફેરફાર અને વેગમાન એક જ દિશામાં નથી બરાબર. તો પેજ નંબર 93 પર 3 ઉપર આવી કેટલીક માહિતી આપેલી છે, એ માહિતી બધી એકવાર વાંચી જજો, પરીક્ષા માટે કરવાની જરૂર નથી. ચાલો હવે ટોપિક નંબર 5.5 માં આના પરથી એક નવી ભૌતિક રાશિ આવે છે, બળનો આઘાત. આ થિયરી મોસ્ટ આઈએમપી 2 માર્ક માટે. ચાલો આ સૂત્ર પરથી આવતી બીજી એક થિયરી આ ટોપિકમાં. ચાલો, બળનો આઘાત એટલે શું? બળનો આઘાત એટલે શું? તેનો એકમ અને પારિમાણિક સૂત્ર જણાવો. તેનો એકમ અને પારિમાણિક સૂત્ર જણાવો. ચાલો હવે આ જે ન્યૂટનની ગતિનું બીજા નિયમનું સૂત્ર છે ને, એમાં ડેલ્ટા ટી ને આ બાજુ ગુણાકારમાં લઈ જાઓ, ગુણાકારમાં. ચાલો ડેલ્ટા ટી આ બાજુ ગુણાકારમાં જાય. હવે સદિશ સ્થિર કરવાની જરૂર નથી, તો આ બાજુ f ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી બરાબર. ચાલો આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ એક દડો ધન x અક્ષની દિશામાં vi વેગથી ગતિ કરે છે અને બેટ્સમેન આ દડાને એવી રીતે ફટકારે છે કે જેથી દડો તેની ગતિની વિરુદ્ધ દિશામાં બરાબર, ગતિની વિરુદ્ધ દિશામાં. ચાલો વીએફ વેગથી પાછો મોકલે છે, વીએફ વેગથી પાછો મોકલે બરાબર. તો દેખીતી વાત છે કે બેટ વડે દડા પર ઋણ x અક્ષની દિશામાં બળ લાગેલું હશે. આ ધન x, આ ઋણ x, આ દિશામાં બળ લાગેલું હશે. અને દેખીતી વાત છે કે બળ લાગવાની ક્રિયા જે કયા સમય સુધી બેટે બોલ પર કેટલા સમય સુધી બળ લગાડેલું હશે? જેટલા સમય સુધી બંને એકબીજાના સંપર્કમાં હશે બરાબર. એટલે એક વસ્તુ આપને ખબર પડે કે જ્યાં સુધી દડો બેટ સાથે સંપર્કમાં હતો ત્યાં સુધી બેટ એ દડા પર બળ લગાડી શકે બરાબર. એટલે આમાં ડેલ્ટા ટી એ સંપર્ક સમય કહેવાય. શું કહેવાય? સંપર્ક સમય. ચાલો આ બંને ગુણાકાર છે ને, એને બળનો આઘાત કહેવાય. એટલે બળનો આઘાત કોને કહેવાય? તો પદાર્થ પર લાગતા બળ. ચાલો પદાર્થ પર લાગતા બળ, પદાર્થ પર લાગતા બળ અને તે બળ. ચાલો પદાર્થ પર લાગતા બળ એટલે પેલા આની વાત કરો. અને તે બળ જેટલા સમયગાળા માટે લાગતું હોય એટલે સમયગાળો તમારે આખો નથી લેવો. દડો અહીંથી અહીં જઈ પાછો આવે આખો સમય નથી લેવાનો. સમયગાળો ડેલ્ટા ટી તરીકે તમારે કયું લેવાનું? જેટલા સમયમાં
બંને એકબીજાના સંપર્કમાં છે જેટલા સમય માટે દળો બેટના સંપર્કમાં છે એટલા સમય સુધી બેટ એના ઉપર બળ લગાડી શકે કે નહીં, તો તમારે ડેલ્ટા ટી તરીકે આ સંપર્ક સમય જ લેવાનો છે. ચાલો, તો પદાર્થ પર લાગતા બળ અને તે બળ જેટલા સમયગાળા માટે લાગતું હોય તે સમયગાળાના ગુણાકારને, બંનેનો આપણે શું કર્યું છે, બળ, અને સમયગાળાનો શું કરેલું છે, ગુણાકાર. તો સમયગાળાના ગુણાકારને બળનો આઘાત કહે છે. બળનો આઘાત કહે છે. ચાલો, તો બળના આઘાતની વ્યાખ્યા આ રીતે આપી. પદાર્થ પર લાગતું બળ અને તે બળ જેટલા સમયગાળા માટે લાગતું હોય તે સમયગાળાના ગુણાકારને બળનો આઘાત કહે છે. ચાલો, માટે F બરાબર ડેલ્ટા પી, F બરાબર F ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી. ચાલો, હવે આના પરથી બળના આઘાતનો એકમ કયો, તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ચાલો, બળના આઘાતનો એકમ, ચાલો એનો એકમ આ તરફથી ડાબી તરફથી લખશો તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, અને જમણી બાજુથી લખશો તો P ઇઝ ઇક્વલ ટુ MV ને. ચાલો, P ઇઝ ઇક્વલ ટુ શું, MV. M નો એકમ કિલોગ્રામ, વેગનો એકમ મીટર પર સેકન્ડ છે. એટલે બળના આઘાતનો એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ અથવા કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ છે. ચાલો, બળના આઘાતનું પારિમાણિક સૂત્ર આ તમારે બીજા ચેપ્ટરમાં સર ચલાવશો. આઘાતનું પારિમાણિક સૂત્ર. ચાલો, તો M માટે પારિમાણિક સંકેત, દળ માટે M1. ચાલો, લંબાઈ માટે સંકેત L, સમય માટે T, પણ નીચે છે ઉપર લાવો તો -1. એટલે બળના આઘાતનું પારિમાણિક સૂત્ર M1 L1 T-1 છે. મોસ્ટ આઈએમપી થિયરી છે, બરાબર કરજો. ચાલો, બળનો આઘાત એ કોના જેટલો હોય, જમણી બાજુ લખી દો. ચાલો, બળનો આઘાત એ કોના જેટલો હોય, વેગમાનના ફેરફાર જેટલો. બળનો આઘાત એ વેગમાનના ફેરફાર જેટલો હોય છે. ફેરફાર જેટલો હોય છે. બળનો આઘાત એ વેગમાનના ફેરફાર જેટલો હોય છે. હવે ઘણી વખત બળનો આઘાત છે ને, બળનો આઘાત એ તમારે કમ્પલસરી વેગમાનના ફેરફારથી શોધવું પડે. દાખલા તરીકે અહીં આ ઉદાહરણમાં અહીં છે ને, બંનેનો સંપર્ક સમય તમે લેશો ને, સંપર્ક સમય તો ઘણો સૂક્ષ્મ હશે, 0.02 સેકન્ડ કે આવો સૂક્ષ્મ હશે. અને આટલા સૂક્ષ્મ સમયમાં આના પર લાગતું બળ ઘણું મોટું હશે, બરાબર 20-25 ન્યૂટન કે કંઈ બી બળ લઈ લો, ઘણું મોટું. એટલે આટલા સૂક્ષ્મ સમયમાં બળનું રીડિંગ લેવું ઘણું મુશ્કેલ હશે. તો આ વખતે બળનો આઘાત F ઇન્ટુ ડેલ્ટા ટી ગુણાકારથી નહીં મળી શકે, પણ એના બદલે તમે ડેલ્ટા પી એટલે આપણને ખબર છે, ડેલ્ટા પી એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. ચાલો, હવે અંતિમ વેગમાન અને પ્રારંભિક વેગમાન આનું જ લેવાનું ને. ચાલો, દળો તો એકનો એક જ છે એટલે દળ તો અચળ રહેવાનું. એ દળ તમે દડાનું ત્રાજવાથી માપી શકો. એટલે ચાલો, M અંતિમ વેગમાનને આપણે સંકેત આપેલો છે VF, અંતિમ વેગને. દળો તો એનો એ જ એટલે દળ અચળ રહેવાનું. M VI, M કોમન નીકળે તો VF માઇનસ VI. તો અહીં શું મુશ્કેલી છે, તો બેટ દ્વારા દડા પર ખૂબ જ સૂક્ષ્મ સમય માટે ઘણું મોટું બળ લાગે છે.
અને આથી બળનો આઘાત એફ અને ડેલ્ટા ટી ના ગુણાકારથી શોધવું મુશ્કેલ છે. બરાબર. તો આ વખતે બળનો આઘાત એ શેનાથી તમને સરળતાથી મળી શકે? વેગમાનના ફેરફારથી. કારણ કે આ બધી વસ્તુ બહુ સરળતાથી મપાઈ જશે. તો એક વસ્તુ આ ધ્યાન રાખવાની. એટલે જો પદાર્થ પર સૂક્ષ્મ સમયગાળામાં ખૂબ જ મોટું બળ લાગતું હોય, સૂક્ષ્મ સમયગાળામાં ખૂબ જ મોટું બળ લાગતું હોય તો બળનો આઘાત એફ અને ડેલ્ટા ટી ના ગુણાકારથી શોધવો મુશ્કેલ છે. આથી આ કિસ્સામાં બળનો આઘાત, ચાલો બળનો આઘાત કોના જેટલો હોય? વેગમાનના ફેરફાર જેટલો ને. આ કિસ્સામાં બળનો આઘાત વેગમાનના ફેરફાર પરથી સરળતાથી શોધી શકાય. બરાબર. તો 2 માર્ક માટે ખૂબ જ અગત્યની થિયરી, બળનો આઘાત એટલે શું, તેનો એકમ અને પારિમાણિક સૂત્ર જણાવો. એમાં આટલી વસ્તુ ફરજિયાત થિયરીમાં આવવી જોઈએ.